અત્યારે હું વડાલી તાલુકા પંચાયત ખાતે આવ્યો છું. કંબોયા ગામના એક બેન છું, ઠાકોર સમાજમાંની આવું છું, બહુ ગરીબ પરિસ્થિતિના છું. એમની જે હું વેદના સાંભળી તો ખરેખર પગ નીચેથી જમીન ખસી જાય. એક ગરીબ માણસની જે અત્યારે જે વેદનાઓ ચાલી રહી છે, દેશના વડાપ્રધાન એવું કહેતા કે હું મારી બહેનોની સાથે છું, પરંતુ અત્યારે આ જે માજી છે એ માજી વગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવતા હતા અને અત્યારે તે એમના રિટાયર થયા 6 વર્ષ થઈ ગયા, પણ એમની અત્યારે ગ્રેજ્યુટી ફંડ હજુ સુધી અમને મળ્યો નથી. એ માજીએ એવું કીધું કે હું અહીંયા 20 વખત અહીંયા તાલુકા પંચાયતે આવી છું, કલેક્ટર જિલ્લા કચેરી સુધી પણ રજૂઆત કરી છે, પણ હજી અમને ગ્રેજ્યુટી ફંડ મળ્યો નથી. એ બેનને જે વેદનાની વાત કરી, બેન તમારે શું થયું છે? પૈસા નહીં મળતા. તમે અહીંયા રજૂઆત કરી? 20 વખત આવ્યો. તમારો જે ડોક્યુમેન્ટ માંગ્યો તો એ બધો આપ્યો? બધો આપ્યો. તો આવું તમારા સાથે થયું છે? એવું બીજો આવો કેટલો આવું વડાલીમાં ઘણો. બેનનું એવું કહેવું છે કે વડાલીમાં આ બેન જેવા માજી છે એવા બીજો પણ બહેનો છે, અને વડાલીની અંદર એક તેડાગર તરીકે બચારો ગરીબ માણસોને ગ્રેજ્યુટીના પૈસા સરકાર ચૂકવી નહીં એકતી. અહીંયા તાલુકા પંચાયતમાં કોઈ જવાબ ના મળે. બેન તો જિલ્લા કચેરી સુધી પણ ગયા. તો હું મુખ્યમંત્રીશ્રીનું પણ આ વાત મુખ્યમંત્રી સુધી જાય, નરેન્દ્ર મોદી સાહેબ સુધી જાય, અહીંના ધારાસભ્ય સુધી પણ જાય, અને એના તમામ અધિકારીઓને વિનંતી કે અહીંના જે આવા જે ગરીબ લોકો છે, આવા એક વગણવાડીમાં તેડાગર તરીકે જેમને નોકરી કરી હોય, નાના ભૂલકાઓને જેમને એક સારું શિક્ષણ આપ્યું હોય, એવા માજીના એવા ગરીબના એક પૈસા, આવા એક ગ્રેજ્યુટીના પૈસા સરકાર આપી નહીં શકતી. તો આ વિકાસની વાતો બિલકુલ પોકળ છે, અને બિલકુલ આ ગુમરાહ કરવા સરકાર ગુમરાહ કરી રહી છે. આવા ગરીબોને પણ પૈસા નહીં ચૂકવી. આ માજીને તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબશ્રીને પણ વિનંતી છે, અહીંના મુખ્યમંત્રીશ્રી સાહેબશ્રીને પણ વિનંતી છે કે આ માજીનો ન્યાય મળે અને તાત્કાલિકના ધોરણે આવા ગુજરાતની અંદર આવા કેટલાય ગરીબ લોકો છે કે જે તેડાગર તરીકે રિટાયર થયા હોય અને હજી ગ્રેજ્યુટી ફંડ તેમને મળ્યો નથી, તો તાત્કાલિક ધોરણે આ લોકોનું ચૂકવણું થાય એવી વિનંતી.